ત્રેતા યુગનો સમય છે અને વનની અંદર ભગવાન રામ 14 બ્રહ્માંડનો માલિક પરમાત્મા આજ માં જાનકીના વિરહની અંદર આજ દર વનની અંદર ભટકી રહ્યા છે અને સ્વજનો ભગવાન રામચંદ્ર ભગવાન અને લક્ષ્મણજી આવી રહ્યા છે. હવે મારો મહાદેવ શિવ તત્વ અને રામ તત્વ સ્વજનો એક તત્વ છે, પણ મહાદેવ મનમાં આમ ચાલતા ધીરે ધીરે ચાલે છે અને ભગવતી ભેગા છે. એટલે માં ભગવતીએ જોયું તો ભગવાન રામ મનમાં રાજી થતા હતા રામને જોઈને, અને બે તત્વ એકબીજા વાતો કરે છે મનથી. ભગવાન હસ્યા છે. માને થયું કે ઓહો મારો મહાદેવ કેવા છે, આજ સ્વજનો મહાદેવ કેવા છે, આવા રાજકુમારોને દેખીને કેટલા હસે છે. કારણ કે એમને થયું કે આ કોણ રાજકુમાર હશે કે જેને જોઈને ભગવાન શિવ આટલા રાજી થયા છે. ભગવાન શંકરના મનમાં ક્ષોભ થાય છે અને મહાદેવને થયું કે જેવો મારા બંનેનો ભેદ ખુલ્લો પડી જાય તો મજા નહીં આવે. પણ મારા મહાદેવની આંખો તો મારા ભગવાન રામના દર્શનની અંદર લાગી છે. મહાદેવજી વિચારવશ થયા છે અને વીરાની પેટે ભગવાન વ્યાકુળ થઈ દર ભટકે છે વનની અંદર, અને આ બાજુ ભગવાન શિવને આવવાનું થાય, આ બાજુ ભગવાન રામ એ વિરહની અંદર આવે છે. અને ભગવાન રામે જોયા ને શિવને, શિવે રામને જોયા. ભગવાન રામની સ્તુતિ કરે છે, જય સચ્ચિદાનંદ જગ પાવન અસ કઈ ચલ્યો મનોજન સાવન. અને આમ સચ્ચિદાનંદ જગ ગયા એટલે સામે ભગવાન રામે પણ ભગવાન શિવની સ્તુતિ કરી છે. પણ ભગવાન સતીએ ભગવાન જગતને પવિત્ર કરનારા હે સચ્ચિદાનંદ તમારો જય હો. આ બાજુ શિવની સ્તુતિ ભગવાન રામે કરી, રામે શિવની સ્તુતિ કરી. પણ ભગવાન માં સતીએ ભગવાન મહાદેવની દશા જોઈને મનમાં સંદેહ ઉત્પન્ન થયો કે જેને આપણું જગત નમે છે આવા રાજકુમારોને જોઈ અને આટલા વિનમ્રતામાં આવ્યા છે. એમણે રાજપુત્રોને સચ્ચિદાનંદ પરમ ધામ કઈ પ્રણામ કર્યા અને પ્રેમ મગ્ન થયા છે. મહાદેવ જે સર્વ વ્યાપક છે, હૃદયની અંદર મહાદેવે પ્રણામ કર્યા ને ત્યાં એના પહેલા તો કેટલાય પ્રશ્નો સતીના હૃદયમાં રમી રહ્યા છે. શું કોઈ આ રામને ભગવાન કીધા એ શું કોઈ પરમાત્મા હોઈ શકે? શું કોઈ રાજકુમારો રામ હોઈ શકે, ભગવાન હોઈ શકે? ને એ રાજકુમાર ભગવાન હોય તો એમના પત્ની કોઈ હરણ કરી શકે? આવા કેટલાય પ્રકારના પ્રશ્ન કર્યા. એક તો કથામાં આવ્યા પહેલી ભૂલ, કથાની અંદર વક્તા ઉપર સંદેહ કર્યો, બીજા નંબરની કથા સાંભળી નહીં, અને ત્રીજા નંબરના ભગવાન ખુદ એ જ રામ મળ્યા છે. સ્વજનો ભગવાન સર્વ વ્યાપક છે અને શિવજી સમાન સર્વજ્ઞ કોઈ નથી. અને માં ઉમિયાના હાથ પકડીને કીધું કે હે ઉમા, એ સતી, જેની આપણે કથા સાંભળીને આવ્યા છીએ એ જ મારો રામ છે, સચ્ચિદાનંદ પરમ ધામ છે, એમને પ્રણામ કરો. પણ માં સતીના મનની અંદર ભગવાન પ્રત્યેની લાલસા જાગી નહીં અને એમના મનમાં અનેક પ્રશ્નનો સર્જન થઈ ગયું. જો મારા મહાદેવની દેવોના હિત માટે મનુષ્ય શરીર ધરનારા વિષ્ણુ ભગવાન જ છે તો શિવજી સર્વજ્ઞ છે, અને એ ભગવાન આવી રીતે શું કામ ભટકતા હશે? શંકરની વાણી મિથ્યા હોય નહીં, સર્વ કોઈ જાણે છે, મારો મહાદેવ સર્વજ્ઞ છે. સતીના મનમાં આવી રીતે કેટલાય પ્રકારના પ્રશ્ન થયા ને એ સમય મારા મહાદેવે કીધું કે હે સતી, આ તો મારો ઈષ્ટ છે, મારો નાથ છે. જાસુ કથા કુંભ જરે સે ગાય
भगते जासु में मुनि सुनाए। नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय। सोई मम एक देवर घोवीरा सेवत जाई सदा मुनि हेरा। नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय। જેની કથા મહારાજ અગસ્ત્ય મુનિએ ગાવી છે એ મારો રામ છે હો. અને એક છંદ ગાવી અને સમજાવ્યા છે કે હે ઉમા કોણ છે કે જેને મુનિઓ જેનું જતન કરે છે. મુનિ ધીર જોગી સિદ્ધ સંત વિમલ મન જય જાવહી કઈને નિગમ પુરાણ આગમ જાસુ કીર્તિ ગાવહે. સોઈ રામ વ્યાપક બ્રહ્મ ભુવન નિકાય પતિ માયા ગણી અવતરે હું अपने भगत हित निज तंत्र निधर गोकुल मणि. જેને મુનિઓ જોગીઓ જેને નેતિ નેતિ કહી વેદ જેને નેતિ નેતિ કહીને પુકારે ને એ મારો ઈષ્ટ રામ છે. માના મનની અંદર વાત ન ઉતરી સ્વજનો કારણ કે બુદ્ધિ આપણને પરીક્ષા કરાવે. એટલા માટે સ્વજનો આજ માને કેટલાય પ્રકારે સમજાવ્યા પણ માં જગદંબાને સતીના હૃદયમાં ઉપદેશ ન લાગ્યો. સ્વજનો ત્રણ જણ ઉપર આપણો કોઈ દાડો ઉપદેશ લાગે જ નહીં. હે ભગવાન મહાદેવ માં શક્તિ સાક્ષાત જગદંબા છે પણ એમને ઉપદેશ ન લાગ્યો. હે પતિ ગમે તેટલો એની પત્નીને કહેતો એનો ઉપદેશ ન લાગે. હે ત્રણ જણ ઉપર આપણો ઉપદેશ ન લાગે. એક તો પોતાની પત્ની ઉપર પતિ ગમે તેટલો સારું કહેતો હોય કે તમે ખોટો બોલો છો. હે સાક્ષાત ભગવાન મહાદેવ નું નથી ચાલ્યું. હે તો અત્યારે અમારા કળિયુગના પુરુષોથી શું થાય? ઉપદેશ ન લાગ્યો. બીજું આપણને આખો જગત બધું આપણને સારું કહે પણ એક આપણા પાડોશી ઉપર આપણો કોઈ દાડો ઉપદેશ ન ચાલે. પાડોશી ન માને કારણ કે એ આખો દિવસ જોતા હોય કે જેમ તેમ ફરતા હોય ને આ ના ભેગા રહેવાનું હોય એટલે એ ન માની શકે. અને એક આપણા પિતરાઈ ભાઈઓ એના ઉપર આપણી બુદ્ધિ ન લાગે, આખા દેશ ઉપર લાગે. કારણ કે એ આપણા ભેગા રમ્યા હોય એટલે એમના ઉપર બુદ્ધિ લાગે જ નહીં. હાવ આપણે હિતની વાત કરીએ સ્વજનો. આજ આટલું બધું ભગવાને સમજાયા તોય માં ન માન્યા તો પછી માતાજીને શું કહી દઉં કે હે જગદંબા जो तुम रे मन अति संदेहो तो किन जाए परे चाले हो। नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय। तब लगी आए जब लगे तुम ए हो मोहि आए। नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय। मारा महादेवे कहूं के हे जगदंबा
તમારા મનની અંદર હજી પણ જો આટલું આટલું મેં કીધું તોય તમને વાત ન ઉતરે ગળે તો જઈને જાઓ મારા રામની પરીક્ષા લઈ આવો કે એ 14 બ્રહ્માંડનો માલિક છે કે કોઈ સામાન્ય રાજકુમાર. સ્વજનો આવી રીતે સ્વજનો ભગવાનની કથા છે ને બહુ અંતરપૂર્વક છે. આજ ભગવાનની કથા ઉપર જ્યાં સંદેહ કર્યો ને એની સાથે જ સ્વજનો માં જગદંબા આજ માને થયું કે લાવો પરીક્ષા કરી આવું. કારણ કે સ્વજનો મેં આગળ કીધું કે બુદ્ધિ હોય પરીક્ષા કરાવે. પોતાની પત્ની ઉપર માણાનું એ વાત છે. પતિ ગમે તેટલો વિદ્વાન હોય પણ પત્ની એને સમજી ન શકે. કેટલીક એવી મહાન સતીઓ હોય એ તો સ્વજનો સમજતી હોય છે, પણ સ્વજનો આવું હોય છે. એક ભાઈ હતા તે એમની પત્નીને કીધું કે આપણે કઢી બનાવવી છે. કે ક્યારે તને એ બહુ સિટીના લાયા તો કે તમને ક્યારે કઢી બનાવતા આવડે? તો હા વરે તમારા ગામડામાં જ કઢી બનતી હશે, અમારી સિટીમાં તો કોઈ બનાવતું નહીં હોય. હા અમારી સિટીમાં કઢી અમે હારામાં હારી બનાવીએ, એમાં શું. હવે એમને આવડે નહીં કઢીઓ, પણ ખાલી ખાલી કીધું જય બોલે. તે કે હારું તાર કે તમે હોજે નાકરીથી આવો ને તો હું કઢી તૈયાર રાખીશ. કે હારું ત્યારે તૈયાર રાખજો બરાબર. આ ઓલો ભાઈ ગયો એટલે બેનો ચતુર ખૂબ હોય. જઈને બાજુમાં જઈને પાડોશીને પૂછી આયા. પાડોશી વાળા બેન હશે ને એમને કે એ બેન તમને કઢી બનાવતા આવડે? તો કે હોય. એટલે એમને પાછું એવું પૂછ્યું અમે તો આવી રીતે આમ કઢી કે અમુક આ રીતે બનાવતા ને આ રીતે તમે કઈ રીતે બનાવો એમ કરીને વાત આખી લઈ લીધી. તે પેલા બેને મેનુ બનાવીને આપ્યું કે આ રીતે કરવું આ રીતે કરવું. હા ના બધું ક્રમ વાઇઝ લખ્યું કે આ રીતે કઢી બનાવવી. કે હારું. હવે હાંજ પડી કે હમણાં કલાક સુધી આવશે આપણા. તે એમણે તપેલી મૂકી, અંદર બધું ક્રમ વાઇઝ જે પેલા બેને કીધું તો એ મગજમાં રાખ્યું. મરચું નાખ્યું, મીઠું નાખ્યું, હળદર નાખ્યું, બધું કમ્પ્લીટ કીધું તો એ પ્રમાણે ઉતાવળમાં ક્રમ વાઇઝ જે કીધું તો એ આમ જે ઘણી ભણેલી બેનો હોય ને એ બધું હવે આ બધું મેનુ ઉપર થઈ ગયું. પણ જે પેલા કોઠાહુ જતી ને એ બધી જતી રહી. એવું ને એવું પાછું એક બેન નવા નવા પરણીને આવ્યા. તે સાસુમાએ કીધું કે બેટા કે હા કે આપણે બેટા શીરો બનાવવાનો. તો કે ભલે માં કે બેટા તને આવડે? તો કે હા માં હું ફર્સ્ટ ક્લાસ શીરો બનાવી શકું. કેમ ન બનાવી શકું? તે હવે બેનને એવો મેન્યુ પ્રમાણે કે બનાવીએ. પેલા કાગળ હવે તો આયા ને આ નંગ ખાય ને તે નંગ ખાય. તે સાસુમાં બિચારા એમના કામે જતા રહ્યા અને બેને મેનુ પ્રમાણે શીરોનું ચાલુ કર્યું. કાં તો હવે તો પાછા એન્ડ્રોઈડ મોબાઈલ આવી ગયા, ગૂગલ ની અંદર લખીને મેલે કઢી બનાવી છે. તે ઓલા માહિતી આમ ફટફટ ફટફટ આવે કે આવી રીતે બનાવો. તે બેન ભણેલા હશે તે શીરો બનાવ્યો. હવે નાખતા નાખતા બધું શીરાને જે કીધું એ નાખ્યું બધું. હવે બાજુમાં મીઠા મરચા હળદરના બધા પડ્યા હતા. હવે આવું તો ઓલામાં કઈ લખેલ નહીં, પણ બેન ને એમ કે આ શાક રોજે બનાવીએ તો આમાંય નાખવાનું છે. બધું બનાવી કરી અને કમ્પ્લીટ તૈયાર કરતાની સાથે સાથે શીરો તો બનતો જાય. હવે સાસુમાને પેલું પૂછ્યું નહીં, હોશિયારી કરી દીધી. હવે પેલામાં કાગળમાં એમ ન લખેલ કે હાણસીથી અને શીરાને ઉતારવો. તે આમ કરે આમ બેન બિચારા લેવા ગયા ને તે આખી 5-10 આંગળીઓ બળી અને નીચે મૂક્યો શીરો. સાસુમાં આયા કે બેટા શીરો બની ગયો? કે હા બધું બની ગયું કમ્પ્લીટ જન્નાટ. કારણ કે પેલા ગૂગલમાં હવે તો એપ આવે, એપ માંથી શીખીને બધું લખ્યું એ પ્રમાણે બનાવ્યું.
આપ્યો એક વાટકામાં ભગવાન ઠાકોરજીને ધરાયો ને પોતે જમવા બેઠા. એક કોળીઓમાં સાસુમાએ કીધું કે બેટા આ તમારા પ્રદેશમાં આવો શીરો બને છે કે અમારા પ્રદેશમાં આવો શીરો બનાવે છે. એટલે સ્વજનો આપણે વાત ઘટીની ચાલતી હતી, વચ્ચે શીરો આવી ગયો. તે બેને કઢી બનાવી, બધું નાખ્યું. હવે પોતે કઈક ઉતાવળમાં ઓલી બેને કીધું ભૂલી ગયા, પણ ઉપરથી કઈક પોતું પડ્યું હતું, કાળું પોતું તે અંદર પડી ગયું. પાછા આયા ધર બધી ઘટી તો પોતે આવીને બરાબર પાછું મિક્સ કરી આખી ઘટી કાળી મસ્ત થઈ ગઈ. અને એવી કાળી થઈ જબરદસ્ત ચારે બાજુ આ બનાવીને રાખી ઘટી. પેલો આવ્યો, હા આજ તો કે મારે કઢી ગામડાની ખાવા મળશે. હો બેઠો નિરાંતે બિચારા હાથ પગ ધોઈ જમવા બેઠા. પીરસાણી કઢી, અલ્યા આ કે વિદેશી કઢી, કાળી કઢી ક્યાંથી આવી? કે અમારા પ્રદેશમાં આવી કઢી થાય છે. અલ્યા આવી કઢી ન હોય, મારી નાખીશ, તને ના આવડે તો હું બનાવું. તે બિચારો હવે શું કે કરે, કર્મમાં લખેલા તો કરવું તો પડે જ. હવે કર્મમાં ભોગવે છૂટકો એટલે ઘટી નહીં મૂકી રાખી. હારો એ બિચારા બાજા તો નહીં. ભાઈ થોડો આમ સીધા હતા, અમારા પ્રવીણભાઈ જેવા, એટલે કઈ બોલ્યા નહીં. તે એ ઘટી આમને મૂકી રાખી. હવાર પડે એટલે હવારને કીધું કે હવારના એ ઘડીને તું નાખી દેજે. ઓ આવી ઘટી કોક બાળશે તો તારી મૂર્ખામી થશે. તે હવાર 8 વાગ્યા છે, કોર્ટનો સમય. તે વકીલ સાહેબ કાળો કોટ પહેરી નીકળ્યા. કઢીએ કાળી, વકીલ સાહેબ નો કોટે કાળો. અને જ્યાં બરોબર આમ બેન ને નાખવાનું થયું, આ વકીલ ના કોટ પલળી ગયા. આમ બાજુ ઊંચું ડાકું કર્યું, ત્યાં તો ઓલો પોતું આખે આખું આવી ગયું. ઓલો રાડ પાડી કે આ કોનું બૈરું છે. ત્યાં ઓલો ભાઈ બારે આવ્યો. હવે કે તને ઘટી બનાવતા તો ના આવડી, પણ તને ઢોળતાય ના આવડી. રામ કથા શશી કિરણ સમાના સંતચકો રસ રહે આના. નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય. સ્વજનો હંમેશા આપણી બુદ્ધિ પરીક્ષા કરાવે. આજ માં જગદંબાએ પરીક્ષા કરવા માટે કરી અને ભગવાન રામ પાસે ગયા છે. અને 14 બ્રહ્માંડ નો માલિક રામ આવે જોયું. ઓ માં જગદંબા અહીંથી નીકળ્યા. ભગવાન શિવ હવે એમના મનમાં થયું કે મારા મહાદેવ નો અપરાધ કર્યો. મહાદેવે કહ્યું પણ હવે કયા વેશે જાઉં? મારા રામને કઈ રીતે હું છેતરું, કે કેવો વેશ લઉં તો રામ મને ઓળખી શકે? અને ભગવાન શિવને થયું કે હોય સો જો રામ રચી રાખા, જે મારા મહાદેવે મારા રામે ધાર્યું છે થશે. અને માં જગદંબાએ સતીનો વેશ ધારણ કર્યો. જ્યાં સતીનો વેશ ધારણ જોયો, લક્ષ્મણજી મહારાજ ચકિત બન્યા છે. પણ શું થાય? કશું બોલાય નહીં, કારણ કે આ તો મારા રામની લીલા છે અને લીલાની અંદર વિકસિત પડશે. હું કઈ બોલીશ આ મારા રામે વરે નવું પાસું નાખ્યું છે. આ જ્યાં પાસું જોયું અને સતીનું સીતાનું રૂપ ધારણ કરી અને માં જગદંબા આવે છે. આ બાજુ મારો રામ આવે છે. અને સ્વજનો સ્ત્રીનો સ્વભાવનો પ્રભાવ તો જો સતીએ કપટ કરવાની ઈચ્છા ધારણ કરી, પોતાની માયાને બળને હૃદયમાં વખાણ કરી અને ભગવાન રામ હસવા લાગ્યા. જોરી પાની પ્રભુ कीन प्रणाम, સીતા સમેત લીના નિજ નામો. નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય. કહે બહોરીક હા વૃષકે તો બિપિન અકેલે ફિર
હું કહી હેતુ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય આજ માં જગદંબા નીકળ્યા છે પણ સ્વજનો તારો કે તેજ में ચંદ્ર છુપે નહીં, સૂર્ય છુપે નહીં, બાદલ છાયો, રણે ચડ્યો રાજપૂત છુપે નહીં, અને દાતાર છુપે નહીં, ઘર માંગણ આયો, ચંચળ નારી કે નૈન છુપે નહીં, પ્રેત છુપે નહીં, પીઠ દિખાયો, કવિ ગંગ કહે સુણું સા અકબર, કર્મ છુપે નહીં, ભભૂત લગાયો. માણસ આવતો એનું કર્મ કહી દે કે આ બ્રાહ્મણનો દીકરો છે, આ ક્ષત્રિયનો દીકરો છે, આવા કર્મ વાળો માણસ છે. માં ભગવતીનું જ્યાં કર્મ દેખીને ભગવાને કહી દીધું કે હે જોગમાયા, એ માં ભગવતી મારા પિતા ભગવાન રામ છે, માતા ન કહી શકે, પણ સીધું એમ કીધું કે હે જગદંબા મારા પિતા વૃષકેતુ ક્યાં છે, મારા શિવ પિતા ક્યાં છે, અને તમે અહીંયા એકલા કેમ ફરો છો? આટલું કીધું ત્યાં તો માં શરમાઈ ગયા હો. અને માં જોગમાયા શરમાવી બોલી શક્યા. ભગવાન રામે પ્રભુએ હાથ જોડીને સતીને પ્રણામ કર્યા અને પિતા સહિત એમનું નામ જણાયું. એટલે માને થઈ ગયું આ તો 14 બ્રહ્માંડનો માલિક નાથ છે. અને પછી તો સ્વજનો રામના ગુડ વચન સાંભળી અને ડરતા ડરતા તરત ત્યાંથી નીકળી ગયા. હૃદયમાં ચિંતા પડી છે, મેં શંકર કહાન માના, મેં મારા મહાદેવનું કયું માન્યું નહીં, એટલા માટે કરી અને આજ મારે પસ્તાવાનો વારો આવ્યો છે. હવે હું મહાદેવ પાસે જઈને શું કહીશ? મેં શંકર કહાન માના, નિજ અજ્ઞાન રામ પર આના. ભગવાન મહાદેવનો અપરાધ કર્યો છે, ત્યાંથી નીકળી ગયા, પણ મારા રામે કેવી લીલા કર્યો. દેખી શિવ બધી વિષ્ણુ અનેકા, અમિત પ્રભાવ એક દેખા. ચારે બાજુ જ્યાં માં ભગવતી નીકળ્યા, આ બાજુ રામ સીતા, આમણે દેખે રામ સીતા, આમણે દેખે રામ સીતા, ચારે બાજુ રામ સીતા સિવાય કાંઈ દેખાય નહીં. આ માને ચક્કર આવવા લાગ્યા છે, ચક્રવ્યૂહ ચડ્યું છે, અને માં ત્યાં ઘડીક હેઠા બેસી ગયા કે મારા રામની માયામાં હવે હું આવી છું. મેં કીધું કે સ્વજનો બુદ્ધિ આપણને પરીક્ષા કરાવે. આજ બુદ્ધિએ મારા રામની પરીક્ષા કરી અને પોતે ભસાણા છે. આજ માં ભગવતી બેઠા અને આંખો મીચીને ઘડીક વાર પછી ભગવાન શિવ પાસે ગયા. સ્વજનો એ ભગવાન શિવ પાસે જાય એ કથા આપણે થોડી વાર પછી લઈએ. બીજું આજે ભગવાન આપણો શિવનો ભવ્ય હમણાં અહીંયા જાન આવશે. ભગવાનને રૂડી રીતે પ્રણાવવા છે, ખૂબ નાચશું ગાશું, પણ એ પહેલા સ્વજનો આપણે 108 માળાનો મણકો બનાવવાનો છે અને છેલ્લે દિવસે ભગવાનની અર્પણ કરવો છે હારના રૂપે. તો એની આપણે 201 રૂપિયા ખાલી એક મણકાના રાખવાના છે. જે કોઈ બહેનો આ મણકો લેશે, ભગવાન શિવની આ પ્રથમ વખત ભગવાન શિવ કથા બેઠી છે, એની અંદર તમારું સુવર્ણ અક્ષરે નામ લખાશે. આપણે કોઈ પણ ભૈયાના નામનો એકે મણકો લેવો નથી, બધી જ મારી બહેનો માતાઓ પાસેથી મણકા લેવાના છે. તો અહીંયાથી રાણાભાઈ 20 મણકા મારે અત્યારે જુએ છે, પછી આપણે શિવનો વિવાહ કરવો છે. જે કોઈ આ મણકાની કરશે પહેલ, એની ભગવાન વધારશે વેલ. પેલા આપણે 2 મણકા, એક મિનિટ હું આપું છું, 2 મણકા આપણે મંજુબેન કનુભાઈ પ્રજાપતિ આપે છે, એમને જોરદાર તાળીઓથી વધાવો. ધન્યવાદ, વધાવો તાળીના ગડગડાટથી. કાગળ આપો અને 20 મણકા 21 મણકા હમણાં કરી આપો, પછી આપણે આગળ શિવ કથા લઈએ. ભલે હમણાં પૈસા ન લાય પછી પણ હમણાં લખાવી દે. શિવ તાંડવ નાચે, શિવ તાંડવ નાચે, મને પ્યારો પ્યારો ગંગેશ્વરનો નામ લાગે. તાંડવ નાચે, મને પ્યારો પ્યારો શિવ
સ્વજનો ભગવાનની દિવ્ય કથા આવી ચાલી રહી છે મારા મહાદેવની. ભગવાન આજ રામે પરીક્ષા લીધી છે. ભગવાન રામની પરીક્ષા લેવા ગયા 14 બ્રહ્માંડના માલિકની. આજ ભગવાન મહાદેવનું કયું ભગવતી માન્યો નહીં અને ભગવાન મહાદેવ પાસે જ્યાં વડની નીચે ભગવાન બેઠા ને ત્યાં આવ્યા છે જગદંબા. અને ભગવાન મહાદેવે પૂછ્યું, હે જગદંબા, તમે કઈ રીતે પરીક્ષા લીધી? કહ્યું કે પ્રભુ, રામની માયાને મસ્તક ભગવાને નમાયું છે. ભગવાન પાસે આજ માં જગદંબા ચોથી ભૂલ કરી બેસે, જૂઠું બોલ્યા. ભગવાન પાસે વાત છુપાવે, એ ભગવાન, મેં કઈ પરીક્ષા લીધી નથી, જેમ હું તમને પ્રણામ કરું એમ જ કર્યા છે. ભગવાન, જો તુમ કહા સો મૃષા ન હોય. ભગવાન મહાદેવજીએ જ્યાં આંખ મીચીને ત્યાં તો આખે આખું ચરિત્ર જોઈ લીધું કે મારા રામનો અપરાધ કર્યો છે. જાનકી મારી માં થાય, આજથી કરી હવે ના ખોળિયાને હું સ્પર્શ નહીં કરું. ભગવાને ભીષણ પ્રતિજ્ઞા કરી છે. શિવના હૃદયની અંદર ખેદ ગયો, હવે જો હું સતી પર પ્રેમ કરું ને તો મારો ભક્તિ માર્ગ નાશ પામે. કારણ કે જાનકી મારી માં છે, અનિતિ થાય છે, સતી પરમ પવિત્ર છે, પણ ભોળું હૃદય છે, ભગવાનની ઈચ્છા છે. આની અંદર કંઈક મારો નાદ ખેલ રમી રહ્યો છે. નહીતર માં સતી તો પરમ પવિત્ર છે, એને છોડી શકાય એવું નથી. પણ ભગવાને મનોમન નિર્ણય કર્યો કે આજથી કરી અને હવે જો હું પ્રેમ કરું તો મને મોટું પાપ લાગે. ત્યારે ભગવાન મહાદેવને રામના ચરણોમાં મસ્તક નમાવ્યા અને ભગવાને પ્રતિજ્ઞા કરી કે આજથી કરીને હું ખોળિયાનો સ્પર્શ નહીં કરું. ત્યાં તો ઉપરથી આકાશવાણી થઈ, હે મહાદેવ તમારો જય હો, હે મહાદેવ તમારો જય હો. કારણ કે મારા મહાદેવ તમ વિના આવી પ્રતિજ્ઞા કોણ કરી શકે? અને જ્યાં મહાદેવે આવી પ્રતિજ્ઞા કરી છે ત્યાં માં ભગવતી જગદંબાએ કહ્યું કે હે પ્રભુ, આપે કેવી પરીક્ષા કરી, જરા મને તો કહો. હવે મહાદેવે કહ્યું કે નહીં જગદંબા, મેં તો કોઈ પરીક્ષા કરી નથી, હું તો મારા ભગવાનનું નામ લઉં છું. આપ હવે જલ્દી આપણે કૈલાશ પર્વત પર જઈએ. અને ભગવાનને થયું કે ખરેખર સ્ત્રી સ્વભાવથી મૂર્ખ અજ્ઞાની હોય છે, પ્રીતિની સુંદર રીતિ તો જુઓ. આજ કેવું ભગવાને બનાવ્યું છે. આમાં ચિંતા થાય છે, પણ મારો મહાદેવ તો બહુ જ્ઞાની છે. મહાદેવને થયું કે જો હું ખુલ્લી રીતે કહી દઈશ ને તો જોગમાયા હમણે બળી જશે. એટલા માટે આ વાતને હૃદયમાં રાખી છે. અને ભગવાનને ધાર્મિક વાતો કરતા કરતા માર્ગની અંદર સ્વજનો, અમુક પતિ હોય એવી પત્ની હોય ને કે આખું જીવનમાં કદાચ કોઈક એવા ભીટકાઈ જાય. કારણ કે સ્વજનો, આ પણ મારા નાથની કોઈ દેવા હોય ત્યારે બે વ્હીલ હરખા ચાલે. તો પણ કોઈ એવી પત્ની સમજદાર હોય કે આખી જિંદગી એને કઢાવી નાખે, કોઈ એવો પતિ સમજદાર હોય કે આખી જિંદગી એમને એમ કાઢી નાખે. આ પણ મારા મહાદેવની દયા હોય છે સ્વજનો. આજ માં ભગવતીને અહીંયાથી ચાલતા ચાલતા હૃદયમાં ભગવાનનું નામ લેતા લેતા સારી વાતો કરતા કરતા છેક કૈલાસ સુધી પહોંચી ગયા. સ્વજનો, શંકરે વિશ્વનાથ કૈલાસમાં પહોંચ્યા છે. ભગવાનનું નામ યાદ કરી અને વડના ઝાડ નીચે જઈને ભગવાન બેઠા છે. આજમાં સતીનો એક એક દાડો યુગ સમાન જાય છે. સ્વજનો, જ્યારે કોઈ આપણે આવું આપણા હાથેથી ખોટી વાત થઈ જાય ને ત્યારે પછી સ્વજનો સંસારમાં મન ન લાગે. એટલા માટે પતિ પત્ની થોડું જાતું કરજો. કારણ કે કોઈ એવો પતિ મળે, કોઈ એવા પત્ની મળે તો થોડું થોડું આપણે જાતું કરજો. મારી તમને બે હાથ જોડી વિનંતી છે, જેથી કરે અને તમારો સંસાર સુખમય ચાલે. સતીના હૃદયમાં ખેદ થાય છે કે મારા મહાદેવનો મેં અપરાધ કર્યો, ભગવાન રામનો અપરાધ કર્યો, હવે ક્યારે આ ખોળિયું છૂટે? આવી માના મનની અંદર ભીતિ થઈ છે. પરંતુ હે વિધાતા, શંકરથી વિમુખ કરી મને જીવાડે છે અને એ ભગવાન જલ્દીથી આ મારો દેહ છૂટી જાય એવું કરો. સ્વજનો, પછી તો આ વાત કરે અને મારો મહાદેવ તો હમાદીમાં લાગી ગયા હો. એહી વિધિ દુખિત પ્રજેશ કુમારે
કથનીય દારુણ દુઃખ ભારે નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય પીતે સંવત સહસ્રતાતે સજી સમાધિ શંભુ અવિનાશે નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય દક્ષ પુત્રી આ રીતે ખૂબ જ દુઃખી થયા 87,000 વર્ષ સુધી મારા મહાદેવની સમાધિ રહી છે 87,000 વર્ષ સુધી હૃદયની અંદર માને અગ્નિ હજી શાંત થઈ નથી કઈ રીતે આ ખોળિયું છૂટે જ્યાં મારો મહાદેવ ભગવાન શંકર રામનું સ્મરણ કરવા લાગ્યા છે અને મહાદેવની જ્યાં સમાધિ જાગી માં જગદંબા સામે જોયું અને થયું કે ઓહો કેટલા વર્ષ વીતી ગયા છે અને ભગવાને જાને હું સતી જગતપતિ માને થયું કે ભગવાન જાગ્યા છે લાવો મહાદેવ પાસે જાઉં જઈને પ્રણામ કર્યા અને ભગવાન મહાદેવને કહ્યું કે ભગવાન મને ભગવાનની કથા સંભળાવો જાય શંભ પદ બંધન કિન્હા સન્મુખ શંકર આસન દીધા જે ડાબી બાજુ પત્નીનું આસન હોય છે એવું જેમ વક્તા અને શ્રોતાનું આસન હોય છે એમ મારા મહાદેવે સન્મુખ આસન આપ્યું કારણ કે હવે ડાઉં આસન અપાય નહીં કારણ કે એમાં આપણી નીતિ કહેતી નથી એટલે ભગવાને સન્મુખ આસન આપી અને ભગવાનની કથાઓ ચાલુ કરી કહેવાની જેથી કરે અને સતીનો હૃદયની અંદર દુઃખ થોડું ઓછું થઈ જાય બહેનો શાંતિથી ભગવાનની કથા સાંભળજો હવે જ્યાં મારો મહાદેવ સ્વજનો કહેવાય છે હરિની રસમય કથા કહે છે આ બાજુ દક્ષ પ્રજાપતિને દેવતાઓએ એને રાજા બનાવ્યો છે દક્ષને દેવતાઓના પ્રજાપતિ બનાવ્યા છે મોટો હોદ્દો આપ્યો છે સ્વજનો આગળની એવી કઈક કથા છે કે મારો મહાદેવ એક સમયે દેવતાઓની સભા ભરાણી અને એ દેવતાની સભામાં મહાદેવજી આવે છે દક્ષ પ્રજાપતિ આવે છે મહાદેવ સભામાં બેઠા છે હવે ભગવાન મહાદેવ એ દક્ષના જમાઈ કહેવાય બધા જ દેવતાઓ દક્ષ પ્રજાપતિને બધા દેવતાઓનો રાજા બનાવ્યા છે એટલે મારો મહાદેવને સ્વજનો તમને ખબર છે કે મહાદેવ તો મારો કેવો હોય છે એ તો શાંત આંખો મીચીને જ્યાં બે ત્યાં સમાધિ લાગી જાય એને સંસારની કોઈ વાત ખબર નથી એ તો ભગવાન ભોળા છે અને આંખો મીચીને સમાધિમાં બેઠા હતા એટલે બ્રહ્માજી ઉભા થયા બધા દેવતાઓ ઉભા થયા દક્ષને માન આપવા પણ મહાદેવ ઉભા ન થયા કારણ કે મહાદેવ તો સ્વજનો એ તો સમાધિમાં રહેવા વાળો દેવ છે આંખો મીચી મારા રામનું ભગવાન વિષ્ણુનું સ્મરણ કરે છે એને ખબર ન રહી કે દક્ષ આયા મહાદેવના મનમાં એવું કશું જ ન હતું એ જ સમયે દક્ષે પ્રતિજ્ઞા કરી કે એને મેં મારી દીકરી આપી છે એ મારો જમાઈ છે છતાં એ ઉભા ન થયા ત્યાંથી આહારા જમાઈને વિરોધ પેદા થઈ ગયો અને એ સમયે પ્રતિજ્ઞા કરી કે હું કંઈક એવો યજ્ઞ કરીશ કે જ્યાં મહાદેવને હું નહીં બોલાવું એનું અપમાન કરીશ અને ત્યાંથી કરીને આ બન્યું છે આ બાજુ સ્વજનો માં જગદંબા પણ હવે ખોળીમાં છોડવા માટે માંગે છે અને માં જગદંબા બેઠા છે ને એક સમય દેવતાઓના વિમાન નીકળ્યા છે દેવતા વિમાનો બધા નીકળ્યા છે અને આજે સ્વજનો આ જીવનમાં એવી કઈ સ્ત્રી હશે કે જેને પતિના વિરહનું દુઃખ ન થાય આજ સ્વજનો ભગવાન મહાદેવ જોડે છે પણ આજ મહાદેવના એને એક એક પ્રકારનું દુઃખ થઈ રહ્યું છે આજ સ્વજનો એક દિવસ સવારના પોરમાં ભગવાન મહાદેવ બેઠા છે માં જગદંબાને કથાઓ સંભળાવે છે એ સમય દેવતા વિમાન નીકળ્યા છે અને મહાદેવે પૂછ્યું માં જગદંબાએ પૂછ્યું મહાદેવને કે હે પ્રભુ ક્યાં
આ બધા વિમાન કઈ બાજુ નીકળ્યા છે? ત્યારે મહાદેવે કહ્યું કે સતી, આ તમારે સાંભળવામાં મજા નથી, તો પણ મહાદેવ મને કહો તો ખરી, આ બધા વિમાનો કઈ બાજુ નીકળ્યા છે? તો બોલે સતી, આ સાંભળવામાં, અરે મહાદેવ મને કહો તો ખરી. કહ્યું કે તમારા પિતાનું એક વખત સભાની અંદર હું બેઠો તો તમારા પિતા આવ્યા, અપમાન થયું અને એ પછી એમણે નિર્ણય કર્યો અને આજે તમારા પિતા યજ્ઞ કરે છે, આપણને આમંત્રણ નથી આપ્યું એટલા માટે હું કહેતો. માએ કહ્યું કે અરે રે પ્રભુ, આટલી વાત છે તો ચાલો ને આપણે બંને પણ હવનમાં જઈએ. નહીં, આપણાથી વગર આમંત્રણે જવાય નહીં. કારણ કે જ્યારે આપણને આમંત્રણ ન હોય જઈએ અને આપણો વિરોધ કરવા માણસો બેઠા હોય તો એની અંદર આપણને અપજસ મળે, આપણે જવાય નહીં. માને ખૂબ સમજાવ્યા, પણ હવે તો આ ખોળિયું મારે છોડવું છે એવું માતાજીએ નિર્ણય કર્યો. માં ભગવાન શિવને સમજાવે અને માએ કહ્યું કે હે મહાદેવ, ગુરુના ઘરે શિષ્ય એ વગર આમંત્રણે જઈ શકે છે. ગુરુના ઘરે કોઈ પ્રસંગ હોય એમાં આપણને કદાચ આમંત્રણ ન મળે તો જઈ શકે, કદાચ જમાઈને તેડાવવા પડે, પણ હે ભોળિયાનાથ મહાદેવ, હું તો એમની દીકરી છું, દીકરી એના બાપને ઘરે વગર આમંત્રણે જઈ શકે છે. અને દીકરો ક્યાં દેશાવર રહેતો હોય, પિતાએ કદાચ પ્રસંગ માંડ્યો હોય, ન કેવરાનો, તો દીકરો એની ઘરે આવી શકે, આમાં કોઈ આમંત્રણની જરૂર હોતી નથી. અને માં જગદંબાએ આજ ભગવાન શિવને કહેવા લાગ્યા કે હે મહાદેવ, તો મને જવાની રજા આપો. મહાદેવ કે હું નહીં આવું. અરે માં જગદંબા, ત્યાં જવામાં આપણું હારું નથી. તોય માતાજી ન માન્યા, કારણ કે અમારે બહેનોના સ્વભાવ એવા કે જ્યાં પિયરનું નામ પડે તરત કોઈના કોઈ રીતે પતિને મનાવીને પિયર નીકળી જાય. કારણ કે સ્વજનો પિયરિયાની એવી માયા હોય છે. કાનુડો આવે, જન્માષ્ટમી જેવો પર્વ આવે એટલે પિયર સાંભળે, સારો પ્રસંગ આવે એટલે પિયરિયું સાંભળે. આજ માં જગદંબા પિયર જવા માટે નીકળ્યા છે અને ભગવાન મહાદેવજીએ કીધું કે કેટલા દિવસે પાછા આવશો, અને હું તમને 2 ગણ મૂકું છું, જાઓ તમે વિમાન લઈને નીકળી જાઓ. અને ભગવાન મહાદેવજી માં જગદંબા કહે છે, સૌ કોઈ પિયરિયામાં જાય મહાદેવજી, સૌ કોઈ પિયરિયામાં જાય રે, એ મને પિયર જવાના ઘણા કોટ. આ સૌ કોઈ પિયરિયા જય મહાદેવજી, સૌ કોઈ પિયરિયામાં જાય રે, હે મારે પિયર જવાના ઘણા કોટ છે. આજે મણકાનો વહીવટ છે એ બહેનો તમારી જોડે જ રાખજો. છેલ્લા દિવસે 5 બહેનો એની માળા બનાવીને આપણે પોથીજીને પહેરાવવાની છે, આટલું તમે ધ્યાન રાખજો. જે 108 મણકા થાય એની માળા આપણે છેલ્લા દિવસે 5 બહેનો ઊભા થઈ અને પછી પહેરાવશે. રથ કરો યાર
ત્યાં પિયર જવા માટે નીકળ્યા છે અને બે દૂતોને લઈ અન્નમાં જોગમાયા પિયરમાં આવ્યા છે. સ્વજનો, મારા મહાદેવે કહ્યું તું પણ માં ભગવતી માન્યા નહીં અને આજ માં ભગવતી પિયરમાં આવ્યા છે. પિતા ભવન જબ ગઈ ભવાની દક્ષ ત્રાસ કાહુ ન મન માની. પિતા સામા મળ્યા છે પણ આજ અવળું મુખ ફેરવી દીધું છે. બેનો મળી છે તો મેણા ટેણા મારે છે કે આ તો પેલા શમશાનમાં રહેવા વાળાની પત્ની છે. સ્વજનો, જ્યારે મારા મહાદેવનો અપરાધ કર્યો છે ને ત્યારે બધું દેવત્વ અવળું પડ્યું છે. આ પ્રસંગે આગળની તમને કથા યાદ કરાવું કે જ્યારે મારા મહાદેવે ખાલી એક ભસ્મ આપીને ત્યાં લક્ષ્મીજીનો ભંડાર ખૂટ્યો હતો અને આજ મારા મહાદેવનો અપરાધ કર્યો છે એટલા માટે આજ બહેનો મળી તોય અવળા મુખ ફેરવ્યા છે. પિતા મળ્યા તોય મુખ અવળું ફેરવ્યું. એને આમંત્રણ નથી છતાં આવ્યા છે. આજ સ્વજનો, પણ જગતમાં એક પાત્ર એવું છે કે જે મળે ને તો કોઈ દાડો એની દીકરી ગમે તેમ હોય ને તો પણ એને ના પાડે નહીં. એવી માય બધ ભરીને રડી છે અને સાદર મિલી ભલે એક માતા બગીની મિલી બહુ મુસ્કાતી. આજ માએ બધ ભરી અને માં સતીને સમજાવ્યા છે કે બેટા બધા સારા વાના થશે. તારા પિતાએ ભલે મારા મહાદેવથી વેર કર્યું છે પણ આમાં બેટા સારો નથી. સ્વજનો, આજ માં જગદંબા હૃદયમાં અકળાવા લાગ્યા છે અને માને થયું કે મહાદેવ વગર આવી તો ખરી પણ હવે અહીંયા ચેન નથી પડતી. સ્વજનો, મેં આગળ કહ્યું કે જીવને શિવ સિવાય ઉદ્ધાર નથી. આજ શિવને છોડી અને જીવ એ આ સૃષ્ટિમાં આવ્યા છે. આજે માં જગદંબા પછી તો ભગવાન થયું ધીરે ધીરે યજ્ઞ કુંડ તરફ આવે છે. યજ્ઞની અંદર ચારે બાજુ ભૂદેવો આહુતિ આપે છે. દધીચીને ખબર પડી કે જગદંબા આવ્યા છે. દધીચી ઋષિએ સભાનો ત્યાગ કર્યો છે. ભગવાન ચારે બાજુ બ્રાહ્મણો સ્વાહા આહુતિઓ આપે છે. ભગવાન રુદ્રનો અપરાધ કર્યો છે. બધા જ દેવતાઓના સ્થાપન કર્યા છે પણ ઈશાન ખૂણામાં મારા મહાદેવનો વાસ હોય છે. એ રુદ્ર કળશ નથી. ભગવાન રુદ્રનું ક્યાં સ્થાપન નથી. આન સ્વજનો, આ જગતની આર્ય નારી ઈ જગતમાં બધું સહન કરી શકે પણ એક એના પિતાની ને પતિની નિંદા ક્યારે સહન ન કરી શકે. આજ મારા મહાદેવનો અપરાધ કર્યો છે દક્ષે. ત્યાં માં ભગવતી યજ્ઞની વચ્ચોવચ જઈ અને બોલ્યા છે, સુનહું સભાસદ સકલ મુનિલા એ કહે સુનિ દિન સંતરયસની. નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય. એ સો ફલ દુર તલહર સબકાઓ ભલે ભાગે નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. આજમાં જગદંબાએ બધોવચ યજ્ઞની અંદર વચ્ચે જઈને કેવા લાગ્યા છે, માં કેવા લાગ્યા છે. આજમાં કેવા લાગી છે, હે સભાસદો સાંભળો. જેણે કોઈએ મારા મહાદેવનો અપરાધ કર્યો છે એ બ્રાહ્મણ હશે, કોઈ પણ હશે, એને મારો મહાદેવ દંડ આપશે. અને આજે ને આજે હું મારા શરીરની આહુતિ આપવા માટે તૈયાર થઈ છું. આજ માં જ્વાળા રૂપી, આજ માં ચંડી પ્રગટ થઈ છે.
ચામુંડા રે મહાદેવ યજ્ઞની જ્વાળાઓ વધવા લાગી છે અને માં ભગવતી અંત સમયે મારા મહાદેવને યાદ કર્યા છે. મહાદેવ જન્મો જન્મ તારા ચરણોમાં મારો વાસ રાખજે એમ કહી અને માએ આ શરીરને સ્વાહ કર્યું અને જ્યાં સ્વાહ કરતાની સાથે આખો યજ્ઞનો વિધ્વંસ થઈ ગયો. ચારે બાજુ હાહાકાર થયો છે. આનમાં જોગમાયા ભાડ ભાડ બળવા લાગી. સતી મરત હરિશન બરુ માગા. અંત સમયમાં જોગમાયાએ કહ્યું કે હે શિવ તારા ચરણોમાં મારો વાસ રાખજે બાપ. આ બાજુ પેલા ગણો બે ભેગા આયા હતા. આમણે જોયું કે મારી માએ આ યજ્ઞમાં ઉમાણા ગઈ ત્યાં વીરભદ્રએ આખા મંડપનો વિધ્વંસ કરી નાખ્યો. અને કહેવાય છે કે સ્વજનો યોગ માયા દ્વારા ભગવાન મહાદેવને ખબર પડી છે. ભગવાને ચારે બાજુ જટામાળીથી આમ પછાડતાની સાથે વીરભદ્ર નામનો ગણ તૈયાર થયો. હાથની અંદર તલવારો લઈ અને ખોટી તલવારે વીરભદ્ર આવી યજ્ઞનો વિધ્વંસ કરવા લાગ્યો. સ્વજનો ભગવાન મહાદેવ આવે છે. ત્રિશૂળથી વિષ્ણુ ભગવાન બધા દેવતાઓ દોડી ગયા છે અને એ માથું લઈ અને દક્ષનું માથું વધેરવામાં આવ્યું. ભગવાન શિવનો રુદ્રનો અપરાધ થયો છે અને પછી તો કહેવાય છે કે ભગવાન શિવ આવી અને એમાં જગદંબાની શબ્દને લે છે. ભગવાન શિવને આજે કંઈ સૂઝતું નથી કારણ કે શિવને શક્તિ સ્વજનો તત્વત એક છે. ભગવાન શિવ પછી તો કહેવાય છે આવે છે ભગવાન વિષ્ણુ ભગવાન દેવતાઓએ મારા મહાદેવની સ્તુતિ કરી છે. હે મહાદેવ શાંત થઈ જાઓ. અને પછી તો સ્વજનો ભગવાનને સ્તુતિ કરતાની સાથે ભગવાન શિવે શબ્દને લઈને નીકળ્યા છે. ભગવાન આ પૃથ્વી પર ફરવા લાગ્યા. વિષ્ણુ ભગવાનને થયું કે આમને આમ રહેશે તો મારો મહાદેવ સમાધિમાં નહીં બેસે. અને ભગવાને સુદર્શન ચક્ર દ્વારા એના 51 ટુકડા કર્યા અને જ્યાં જ્યાં 51 ટુકડા પડ્યા 51 શક્તિપીઠ થઈ. બોલે જગદંબે માતાજી જય. એ 51 ટુકડા થયા. આ બાજુ દક્ષના યજ્ઞનો ઉદ્ધાર કરવા માટે બધા દેવતાઓએ પ્રાર્થના કરી, હે ભગવાન આનો યજ્ઞનો ઉદ્ધાર કરો. ભગવાન મહાદેવે કહ્યું કે જાઓ અહીંથી ઉત્તર દિશામાં જાઓ. પેલો માણસ મળે, પશુ મળે, જે મળે એનો મુખ લાવો, આનો ઉદ્ધાર કરીએ. અને સૌ પ્રથમ જતા એવું કહેવાય છે કે બકરાનું મુખ મળે છે અને એ જીવને બકરાનું મુખ આપ્યું એટલે એને શાંતિ થઈ ગઈ. અને એ બકરાના મુખ દ્વારા અત્યારે ઘણા મહાત્માઓ બે 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 આવી રીતે મારા મહાદેવને મનાવતા હોય છે. દક્ષે એ સમય મહાદેવની સ્તુતિ કરી કે હે ભગવાન નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય. એ ભગવાન આ પદ પણ તમે આપ્યું હતું અને મારા મહાદેવ હવે શિક્ષા આપી છે તો હે ભગવાન. અને માતાજીનો પણ સ્વજનો મેં આગળ તમને વાત કહી હતી કે માએ પણ આશીર્વાદમાં કહ્યું હતું. હવે જલ્દીથી જલ્દી આ હું કથા આપણે વિવાહની લઉં છું કારણ કે તમારે બધાને મારા મહાદેવને જલ્દીથી પરણાવવાની બધા ઉતાવળમાં છો. પણ 15 મિનિટમાં હું આ કથાને લઉં છું. 15 મિનિટ ખૂબ શાંતિ રાખજો. ભગવાન શિવે એ બકરાનું મસ્તક લગાવ્યું, યજ્ઞ પૂર્ણ થયો અને પછી તો મહાદેવ આવીને સમાધિ બેસી ગયા. આ બાજુ સ્વજનો સતીએ મરતી સમયે અંત સમય મારા મહાદેવનું ચરણ આરાધ્યું હતું ને એટલે બીજા જન્મમાં સ્વજનો શિવ મળ્યા હતા. સ્વજનો તેહી કારણ હિમ ગિર ગૃહ જાય જન્મી પાર્વતી તનુ પાઈ. એમાં જગદંબા બીજા જન્મમાં ક્યાં જાય છે? સતી મરત હરિશન બરુમાગા જન્મ જન્મ શિવ પદ અનુરાગા. નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય. તેહી
આજે માં જગદંબા પાર્વતી હિમાલય ને ત્યાં બીજા જન્મમાં માં પાર્વતીના રૂપે જન્મ્યા છે. બોલે પાર્વતી માત કી જય. હવે સ્વજનો માં પાર્વતી આજ હિમાલય ભગવાન આગળ માગ્યું હતું કે હે પ્રભુ મારા જીવનમાં મને કન્યા મળે અને એ કન્યા મારા ઘરે આવે તો મારા જીવનને જન્મને સફળ બનાવો. એ કથા આપણે આગળ વિસ્તારથી લઈ હતી. આજ હિમાલય રાજી થયો છે. આજ હિમાલય ની અંદર નવા પુષ્પ કમળ ખીલ્યા છે. હિમાલય ખૂબ રાજી થયો છે. હિમાલયમાં પાર્વતીના જન્મ થતાની સાથે આજ નારદજી પધાર્યા છે. નારદજીની ખૂબ સ્વાગત વિધિ કરી છે અને કહ્યું કે નારદજી આ મારી દીકરીના તમે જન્માક્ષર દેખો. હવે આ બાજુમાં જ્યાં માં ભગવતી કહેવાય એ જગદંબાના હાથ જોયો ને ત્યાં માં નારદજી કહેવા લાગ્યા કે ઓહો આને તો અજર અમર ગુણ નિધિ એવા ભગવાન જેના 16 કળાઓ છે, જે ભગવાન આખા જગતનો પિતા હશે ને એવા ગુણ વાળો પતિ મળશે. આ બધી હારી હારી વાતો તમે હંમેશા જ્યોતિષી પાસે જાઓ તો બધી હારી હારી વાતો પહેલી કે, પણ કોઈ ખરાબ વાત હોય તો પછી કે. એટલે નારદજીએ કહ્યું કે હિમાલય મહારાજ એક રેખા એને આડી છે. શું? કે જે શમશાનમાં રહેતો હશે, ભૂતો ભેગો રમતો છે, આવો પતિ એને મળશે. અને આ સાંભળ્યું ત્યાં તો માં જગદંબા રડવા લાગ્યા મેનાવતી. અરે નારદજી આ શું બોલ્યા? હા માં, એના ચરણોમાં એવો લેખ પડ્યા છે. સ્વજનો માએ નિર્ણય કર્યો કે હું આજીવન મારી દીકરીને કુંવારી રાખીશ, પણ આવા ગાંડાવર સાથે નહીં પરણાવું. ત્યારે નારદજી કહેવા લાગ્યા છે માએ પૂછ્યું કે આનો કોઈ ઉપાય? તો કે હા, મારા મહાદેવની પૂજા કરે તો મહાદેવ એને ઉત્તમ વર આપી શકે છે, કારણ કે મારા મહાદેવની તાકાત છે. અને માં ભગવતી નાની ઉંમરની અંદર તપ કરવા માટે નીકળે છે. તપ આધાર સબ સૃષ્ટિ ભવાની કરહી જાય તપ અસજી અજાણી. નમઃ શિવાય, નમઃ શિવાય.